ઓકે, આ ક્વેશ્ચનમાં મને કહેશો શું આન્સર આવે? કેન્દ્રીય બળથી ચાક ગતિ કરતા કણનું વેગમાન અચળ હોવાનું કારણ શું છે? કોણીય વેગમાન અચળ હોવાનું કારણ શું છે? અચળ બળ, અચળ રેખીય વેગમાન, શૂન્ય ટોર્ક. તો શૂન્ય ટોર્ક આવે, બરોબર, મેન્સમાં પૂછાયેલો છે. ઠીક છે. પછી અહીંયા બીજો પૂછ્યો છે, આની અંદર બતાવ્યું છે કેન્દ્રીય અક્ષ પર ભ્રમણ કરતા પ્લેટફોર્મ ના કેન્દ્ર પર હાથ વાળીને ઉભો રહેલો બાળકની ગતિ ઉર્જા કે છે. હવે બાળક હવે પોતાના હાથ ફેલાવી દે તો ગતિ ઉર્જા બમણી, ચાક માત્રા બમણી થાય છે. તો ગતિ ઉર્જા કેટલી? જો પહેલી વખતે જડત્વની ચાક માત્રા I1 બરાબર I હતા, ત્યારે ગતિ ઉર્જા K1 બરાબર K હતા. પછી બાળક જ્યારે હાથ ખુલ્લા કરે છે, જડત્વની ચાક માત્રા બમણી થઈ જાય છે. તો નવી ગતિ ઉર્જા K2 કેટલા? કયું સૂત્ર વાપરું ભાઈ? શું અચળ રહે આમાં? આપણે ગતિ ઉર્જાના બે સૂત્ર છે, હાફ I ઓમેગા સ્ક્વેર અથવા L²/2I. આમાંથી કયું ઇક્વેશન હું યુઝ કરું? ઓકે, હાફ ઓમેગા હોય ને તો ઓમેગા અચળ હોવી જોઈએ, તો તમે ગણી શકો. કોણીય વેગમાન અચળ રહે છે કે નહીં રહેતું? આમાં કોણીય વેગમાન અચળ રહે છે. ધેટ મીન્સ ગતિ ઉર્જાનું કયું સૂત્ર આવશે? L²/2I. તો K પ્રપોઝનલ ટુ 1/I થયા. K પ્રપોઝનલ ટુ 1/I. હવે જો વ્યસ્તમાં રિલેશન છે તો જડત્વની ચાક માત્રા બમણી થાય છે, તો ગતિ ઉર્જા અડધી થતી હોય. હા, તો K/2 આવે આન્સર. ઠીક છે. ઓકે, આ બહુ સમજવા જેવો દાખલો છે, બહુ સમજવા જેવો છે. હું ક્લિયર કહું છું કે આની અંદર ધ્યાન આપવા જેવું છે. અહીંયા શું કીધું છે, હું આકૃતિ તમને કદાચ અમુક વંચાય ના વંચાય અલગ વસ્તુ છે, હું મારી રીતે ડ્રો કરું છું. આ મેન્સમાં 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. કોણીય વેગમાનના ફંડામેન્ટલ ક્વેશ્ચનમાંનો એક છે, હું માનું ત્યાં સુધી. અને આપણે થોડું નાનું કરી દઉં છું અને પછી આપણે એને અહીંયા સમજીએ છીએ. ઓકે, જુઓ, આની અંદર આપણને હું રકમ વાંચું છું, પછી બાજુમાં આકૃતિ ડ્રો કરી લઉં છું, એ પ્રમાણે સમજીએ. એ બાજુનો ચોરસ છે, એ બાજુનો ચોરસ છે. હવે એના પછી અહીંયા કહ્યું છે કે XY સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભ્રમણ કરે છે. તો કયું વિધાન ખોટું છે? કયા માટેનું કોણીય વેગમાન છે? તો હું આકૃતિ અહીંયા ડ્રો કરું છું, તમે લોકો સમજ રાખજો. અહીંથી આ ડિસ્ટન્સ R છે, અહીંથી આ ડિસ્ટન્સ R છે, અને કોઈ પદાર્થ આ રીતે ભ્રમણ કરે છે, ટૂંકમાં આમ જાય છે. હવે આ માર્ગ છે ABCD, ABC અને D, આ રીતે ભ્રમણ કરે છે. આ રેડિયસ R છે, આનું માપ થાય છે A, જાય છે V વેગથી, બધી બાજુ V વેગથી ફરતો હોય એમ દળનો પદાર્થ છે. તો પહેલા એક કામ કરીએ, આ એંગલ 45 નો આપ્યો છે, તો આ અંતર કેટલું થાય ભાઈ? કેટલું થાય? R/√2 થાય. તમે લોકો ગણો છો કે નહીં? R sin 45 કેટલા થાય? R/√2. અને આ ડિસ્ટન્સ કેટલું? A છે, તો આ ડિસ્ટન્સ પણ કેટલું થાય? R/√2. અને આ કેટલું છે? A છે. હવે કોન્સેપ્ટ સમજજો. પહેલા કયા માર્ગ માટે માંગ્યું? B થી C માં જાય, B થી C માં જાય કોણીય વેગમાન કેટલું? તો કોણીય વેગમાન LBC, LBC કેટલું થાય ભાઈ? B થી C માં જાય છે કોણીય વેગમાન, તો MVR લંબ આવે. કયું સૂત્ર? MVR લંબ. હવે તમે ચેક કરો, MV તો આમ જાય છે, MV તો એમ જાય છે, એટલે લખી દીધું છે. R કઈ ડાયરેક્શનમાં છે? R લંબ કેટલો થાય? R લંબ તમે ઓબ્ઝર્વ કરો, R લંબ આ અંતર થશે, R/√2 પ્લસ A કેટલું થાય? R/√2 પ્લસ A. ડાયરેક્શન આપણે જોઈએ છે, ડાયરેક્શન કઈ છે? તો ડાયરેક્શનમાં થશે R×V. તો R આ ડાયરેક્શનમાં જાય છે, વેગ આ ડાયરેક્શનમાં જાય છે, 12 આવે છે, પ્લસ K કેરેટ થશે.
ઠીક છે, આખું બધું જ ક્લિયર થયું. હવે એટલે આ પહેલો સાચો છે જવાબમાં. બીજામાં કયું છે? ડી થી એમાં જાય છે. ઓકે, ડી થી એ અહીંયા આવે છે. એલ ડી એ એમાં શું થાય? એમાં તમે ઓબ્ઝર્વ કરો, એમવી આમ આવશે તો એમવી તો બરાબર છે. અંતર કેટલું? હા, લંબ અંતર કેટલું થાય? r/√2. અને આનાથી વિરુદ્ધમાં જાય છે એટલે માઇનસ કે કેપ આવે. આમ જતો તો આમ જાય છે, માઇનસ કે કેપ આવી જશે. ઠીક છે. પછી કયું લખું? LAB લખું છું. LAB જો AB આમ જાય છે, કેટલું થાય? MV. લંબ અંતર કેટલું? r/√2. આનું લંબ અંતર r/√2. કઈ ડાયરેક્શનમાં? તો તમારે જોવાનું r ક્રોસ p કરો. r આમ જાય છે, r આમ જાય ને, ક્રોસ p અંદર જશે, માઇનસ કે કેપ. તો માઇનસ આવી ગયો જવાબ. છેલ્લામાં ખોટો હશે તો LCD, C થી D, CD આમ જાય, LCD. તો શું થશે? MV. લંબ અંતર કેટલું? A + r/√2. અને અમને માઇનસ આપ્યો છે. ખોટો પડ્યો કે નહીં? ધેટ મીન્સ આ ઓપ્શન રાઈટ થશે. આપણો ફંડામેન્ટલ ક્વેશ્ચન છે, સારો ક્વેશ્ચન છે, હું કહું છું એ સમજજો. ઘણું બધું ક્લિયર કર્યું છે. સમજાવો છે કે આવડે? ઓકે, ઠીક છે. ઓકે, જુઓ, ધ્યાન આપો. હું કહું છું એને શાંતિથી સમજો. ભલે આપણે થોડા ક્વેશ્ચન ગણો, પણ આજે બહુ વ્યવસ્થિત દાખલાઓ આવે છે. અને તમે આવા ક્વેશ્ચનને સમજ રાખશો ને તો નાના નાના ક્વેશ્ચનો પછી ઓટોમ નીકળી જશે. જો અહીંયાથી પહેલા તો કયા ભાગ માટે કહ્યું? B થી C. તો BC આમ ઉપર જાય છે તો વેગમાન આમ ઉપર જશે. બરોબર? વેગ ઉપર જતો હોય તો વેગ ઉપર જશે. હવે વેગ ઉપર જાય તો એનું લંબ અંતર કેટલું? તો r/√2 + a. તો એનું લંબ અંતર થાય MV r/√2 + a. હવે ડાયરેક્શન કઈ રીતે આવે? તો ડાયરેક્શન r ક્રોસ p થાય. r આમ જાય, r આમ જાય છે, અને વેગ ક્યાં જાય? ઉપર જાય. તો r આમ જાય છે અને વેગ ઉપર, તો r ક્રોસ p ક્યાં આવે? બહાર આવે, પ્લસ કે કેપ. ઓકે, નેક્સ્ટ D થી એમાં ક્યાં આવે છે? નીચે. નીચે આવે તો આપણે MV લખ્યા, બરોબર? અને લંબ અંતર r/√2. અને ઓલરેડી આની વિરુદ્ધમાં છે એટલે માઇનસ કે કેપ લખી દો. LAB, A થી B આમ જાય છે, AMV લખી દીધા. લંબ અંતર કેટલું? r/√2. અને હવે તમે જો ડાયરેક્શન r આમ જાય છે, વેગ આમ છે, તો r ક્રોસ p અંદર જશે, માઇનસ કે કેપ. અને એવું રીતે CD નું લંબ અંતર કેટલું? A + r/√2. બોલો, હવે સમજાવવું છે? આવડે? ચલો હવે બીજો દાખલો લઉં છું, એમાં સમજજો, થોડો વ્યવસ્થિત આવશે એક્ઝામ્પલ અમુક. અહીંયા કહ્યું છે કે એક ટેબલ છે, એમાં 0.6 2 kg નો કણ છે. એક ટેબલ પર 0.6 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જમીનથી 0.8 મીટર ઊંચાઈએ છે ટેબલ. કોણીય વેગ 12 રેડિયન/સેકન્ડ છે. એકદમ જમીનના નીચેના બિંદુએથી કોણીય વેગમાન કેટલું? તમને આઈડિયા આપું છું, જો સમજો. એક આ રીતે ટેબલમાં આ રીતે કોઈ કણ ભ્રમણ કરે છે m દરનો. m ની વેલ્યુ આપી છે 2 kg. m બરાબર 2 kg છે. ઠીક છે. પછી આની ત્રિજ્યા છે 0.6 મીટર. 0.6 મીટર. અને એની નીચે જમીન આવેલી છે. આનું અંતર છે 0.8 મીટર. કણ આમથી આમ ભ્રમણ કર્યા કરે છે. આની ઓમેગા આપી છે 12 રેડિયન/સેકન્ડ. અને આ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન માંગ્યું છે. હું માનું ત્યાં સુધી મેં તમને એક આવો દાખલો ગણાવ્યો હતો, હિન્ટ બતાવી હતી. આ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન માંગે તો MVR આવે. કયો R લેવાનો હતો? આ લેવાનો હતો. યાદ આવે કે નહીં? બસ એ જ થયો દાખલો. એ જ દાખલો ઊંધો કરી દીધો છે. તો આપણા માટે આ અંતર કેટલું થાય? આ 0.8 0.6, 8 ને 6 હોય 10 થાય કે નહીં? તો 1 થશે. 8 અને 6 હોય તો આ 1 થઈ જાય.
તો 1 આવ્યું. હવે તમારે કોણીય વેગમાનનું સૂત્ર કયું? mvr. હવે mvr ના લખવું હોય તો v ના બદલે r ઓમેગા કરી દો, તો mr ઓમેગા સ્ક્વેર થઈ જાય. લંબરૂપ આધાર પર લટકાવેલ લોલકની લંબાઈ લંબાઈ ન શકાય એવી દોરી વડે m દરના લોલક સાથે જોડેલી છે. સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. વેગ ઓમેગા થી ફરે છે સસ્પેન્શન બિંદુ આગળ. હું કોન્સેપ્ટ સમજાવું છું, આમાં સેમ કોન્સેપ્ટ આવ્યો છે. ધારો કે આ લોલક છે એ આમ ફરે છે, બરાબર, આ રીતે લટકાવ્યો છે અને પછી આ રીતે ફર્યા કરે છે, આ પ્રમાણે આમથી આમ આમથી આમ ગોળ ફર્યા કરે છે. કોણીય વેગમાન ની તીવ્રતા બદલાય કે ના બદલાય? તો કોન્સેપ્ટમાં મને આ 4 ઓપ્શન છે. 4 ઓપ્શન કયા કયા છે? શાંતિથી વાંચો, ખબર પડશે. પહેલો છે કોણીય વેગમાન સચવાશે. બીજામાં કયું છે કોણીય વેગમાનની તીવ્રતા બદલાશે પણ દિશા નહીં બદલાય. કોણીય વેગમાનની દિશા બદલાશે પણ તીવ્રતા નહીં બદલાય. અને કોણીય વેગમાનની દિશા અને તીવ્રતા બંને બદલાશે. શું આવે ભાઈ? આ પોઈન્ટને અનુલક્ષ શું આવશે? આ પોઈન્ટને અનુલક્ષીને કોન્સેપ્ટ તો આપણે સમજ્યા હતા ને? બોલો. સચવાશે, બરાબર છે? ઓકે, ક્લિયર ને? આવડે એમાં તો કોઈ મોટું છે નહીં, એટલા માટે મેં તમને કહ્યું છે. હવે જો આ એક ક્વેશ્ચન છે, એને શું કહ્યું છે જો સમજજો, યાદ આવશે. પ્રક્ષિપ ગતિ 160 ગ્રામના દડાને સમસ્થિતિ સાથે 60 ના ખૂણે 10 ના વેગથી ફેંકવામાં આવે છે. દડો જ્યાંથી ફેંકવામાં આવ્યો છે ત્યાંથી સાપેક્ષ વક્રના ઉચ્ચતમ બિંદુએ કોણીય વેગમાન કેટલું? ટૂંકમાં અહીંથી આપણે દડાને ફેંક્યો હોય, આમ થઈને અહીંયા પહોંચ્યો, અહીંયા જાય એટલે કોણીય વેગમાન કેટલું? આ બિંદુને અનુલક્ષીને. તો કયું સૂત્ર આવે? સમજી લો, ધારી લઉં છું અહીંયા જો મેં v0 થી ફેંક્યો છે, તો આ બાજુ વેગ કેટલો હોય ઉચ્ચતમ બિંદુએ? પ્રક્ષિપ ગતિ કઈ આવડતી હોય તો બોલો. હા, તો x અક્ષનો વેગ કેટલો? v0 cos θ હોય. કેટલો હોય? v0 cos θ. x અક્ષનો વેગ v0 cos θ હોય. લંબ અંતર કેટલું? તો મહત્તમ ઊંચાઈ જેટલું. ઠીક છે? તો આ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું? mv r લંબ mv h આવ્યું. હવે અહીંયા કિંમત લખીએ. ઓકે, ઠીક છે. અહીંયા m v0 cos θ into h. હું તમને કહું છું h ની કિંમત બોલો તો ખ્યાલ આવવો જોઈએ. v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 2g. બસ ડેટા મૂકો, જવાબ આવી જાય. ગણાવો છે, ગણી શકો. મેથડ સમજો. કેટલી વેરાયટી પૂછી શકે છે મેન્સમાં જ, બીજા બધા કરતા ઘણો બધો ફાયદો થાય એવો છે. જો હવે આ દાખલો તમારા ઉપર છોડું છું, ફક્ત હું આઈડિયા આપું છું. આર આપ્યો છે અને એમ 2 kg નો પદાર્થ ગતિ કરે છે, તો આર આપ્યો છે. ટી સમયે કોણીય વેગમાન કેટલું? બહુ સારો દાખલો છે. કોઈ ખબર પડે છે ભાઈ? ફક્ત આર જ આપ્યો છે. આર ની વેલ્યુ કેટલી જો? 5i કેપ માઇનસ 2t² j કેપ. હવે 2 સેકન્ડે, તો 2 સેકન્ડે આર કેટલો? બોલો કેટલો થાય? 2 સેકન્ડે આર બાર મૂકો કિંમત, તો 5i કેપ. 5i કેપ અને અહીંયા 2 નો વર્ગ એટલે 4 દુ 8 જે કેપ. ઠીક છે, આર મળી ગયો. વેગ શોધી આપશો? વિકલન કરો. dr/dt. બોલો 5 નું કેટલું? 0. 5 નું 0 થાય. માઇનસ 2t² j કેપ. ધેટ મીન્સ કેટલો થયો? માઇનસ 4t j કેપ. ટી ના બદલે 2 લખો. ટી ના બદલે 2 લખી દો તો વેગ કેટલો થયો? માઇનસ 8 j કેપ. માઇનસ 8 j કેપ. ઠીક છે. હવે તમે એક કામ કરો, જો તમારી જોડે કોણીય વેગમાન માંગ્યું છે તો પહેલા તો હું વેગમાન p કરી દઉં. તો વેગમાન p કેટલો આવે? mv થાય. m આપ્યો છે 2 kg, તો p કેટલો થયો?
-16 જે કેપ એમ અને વી નું. તો આર એ આવ્યો, પી આવ્યો, તો કોણીય વેગમાન એલ નું સૂત્ર કયું થયું? આર ક્રોસ પી. નિશ્ચાયક બનાવો. આઈ જે કે આર કેટલા? 5, આ -8, 5 -8 0, અને વેગમાં બનાવો, વેગમાનમાં પીમાં તો 0 -16 0. ફાઇનલ ચેક કરો, રિઝલ્ટ આવે. એક દાખલો પણ ઘણું ક્લિયર કરે એવો છે. આમ છે સામાન્ય, સમજાવો છે કે આવડે? એકવાર બતાવું છું, સ્પીડમાં બતાવું છું, સમજી લો. જો તમને આર બાર આપ્યો છે, તમારે પહેલા ટી બરાબર 2 સેકન્ડ મૂકો તો 5 આઈ કેરેટ, અને અહીંયા 2 નો વર્ગ 4 દુ 8 -8 જે કેરેટ. પછી શું કર્યું? વેગ કર્યો તો વિકલન કરી દેવાનું. 5 નું 0, ટી સ્ક્વેર નું 2t એટલે -40 થયું. ત્યાં ટી 2 લખો એટલે -8 થઈ ગયા. વેગમાન લખ્યા p બરાબર mv, તો m તો 2 છે, વેગની કિંમત -8, -16 જે કે. બસ પછી નિશ્ચાયક બનાવો. આવડે હવે? બોલો, કોઈ ક્વેરી હોય તો કહેજો. હા તો એ કરો તો એ ચાલે, મૂળ તો હરખું જ થયું ને, મૂળ તો હરખું જ થયું. ઓકે, એક સારો દાખલો આવ્યો છે. સારો એટલે ઘણો સારો છે આમાં, કારણ કે પહેલા ફંડામેન્ટલમાં ઘણીવાર આપણો આઈડિયા આમાં ક્લિયર થાય જ નહીં એવો છે. એ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર આ કણ ભ્રમણ કરે છે આ રીતે. તો કેન્દ્ર સી છે, ઉગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું? હું આઈડિયા આપું છું, થોડો વિચાર કરજો. આપણી પાસે ધારો કે અહીંયા સમજવા જાઓ તો એક તમને, ઓકે ઠીક છે, અહીંયાથી જ રિલેશન લઈ લઈએ છીએ. આ એક ઉગમ બિંદુ આપ્યું છે અને કોઈ કણ આ પ્રમાણેની વર્તુળાકાર ગતિ દર્શાવે છે. હવે અહીંયાથી વર્તુળાકાર ગતિ કરતો હોય, સોરી મારી ભૂલ થઈ, આકૃતિ ડ્રો કરવામાં, એક જ મિનિટ. આ પ્રમાણેની વર્તુળાકાર ગતિ કરે છે અને અહીંયાથી એક પોઈન્ટ લીધો છે. આ પોઈન્ટ કોઈ પણ હશે અને અહીંથી આ ડિસ્ટન્સ છે, ત્રિજ્યા એ જેટલી છે. આ સેન્ટરનું ડિસ્ટન્સ ત્રિજ્યા એ જેટલી છે. આ એંગલ થીટા આપ્યો છે અને અહીંયા એ વી વેગથી ગતિ કરતો હોય, ધેટ મીન્સ વી વેગથી ગતિ કરે છે. વી વેગથી ગતિ કરે તો એનું કોણીય વેગમાન શોધવું છે. શું કરીએ, કાંઈ તમને આઈડિયા આવે છે ભાઈ? કોણીય વેગમાન એટલે બળ ગુણ્યા લંબ અંતર. પણ પહેલા લંબ અંતર શોધવા માટે અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ કે આ વેગ v છે, ધારી લઉં છું અહીંયા વેગ v છે, તો લંબ અંતર કેટલું? પહેલા તો એ નક્કી કરવું પડે ને, લંબ અંતર કેટલું થશે? લંબ અંતર બોલો કેટલું થાય? આ અંતર કેટલું થાય? આ જો આ એ છે, આ ખૂણો થીટા છે, તો તમને એક આઈડિયા આપું છું. આ એ છે, આ થીટા છે, તો તમે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. ધેટ મીન્સ આ ડિસ્ટન્સ એ થાય, આ એ ત્રિજ્યા છે, તો આ ઘટક એ કોસ થીટા થાય. આ કેટલો થશે? કોસ થીટા. તો આ એ કેટલો થાય? એ કોસ થીટા. ખબર પડી? તો અહીંથી આ અંતર કેટલું થયું? 2a cos થીટા. r બરાબર 2a cos થીટા. હવે થોડું સમજ રાખો. 2a cos થીટા થયું, તો આ અંતરના વેગ લંબ હશે એકબીજાને? નહીં હોય એવું. આ અંતર અને આ વેગ લંબ ના હોય. આ વેગ કોને લંબ હોય? આને લંબ હોય, ત્રિજ્યાને લંબ હોય. આને લંબ ના હોય. તો આપણે એક કામ કરીએ, આને લંબ એક ડાયરેક્શન ડ્રો કરી નાખી, જે આને લંબ છે, જે થતી હોય. ખબર પડી મારે કહેવાનું? આને લંબની એક ડાયરેક્શન ડ્રો કરી. હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો, આ બાજુ છે એને લંબ આ થાય, આ જે બાજુ છે એને લંબ આ થાય, આ બાજુનો લંબ આ છે, તો આ ખૂણો ને આ ખૂણો સરખા થાય. હવે તમને એટલો અંદાજ હોય કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે, આ એ થાય, આ એ છે, આ એ થીટા, તો આ એ થીટા થાય, તો એનો મતલબ આ એ થીટા જ થાય. આ એ સમદ્વિ બાજુ, તો એ થીટા થયું. ધેટ મીન્સ આ ઘટક થઈ ગયો v cos થીટા,
આ એનો ઘટક v cos θ. પછી હવે લંબ અંતર લખું, કોણી વેગમાન લખું છું. કોણી વેગમાન કયું? mvr. તો v ના બદલે હું v cos θ લખીશ, m v cos θ. અને લંબ અંતર કેટલું? 2a cos θ. તો એક રિઝલ્ટ કહેશો ફાઇનલી કેટલું આવ્યું ભાઈ આમાં ટોટલ મારો? તો 2mv થશે ને, અથવા mv કૌંસમાં 2 cos square θ. mv કૌંસમાં 2 cos square θ. ઓકે, મેથ્સ વાળા યાદ કરો cos square θ શું થાય? वन प्लस cos 2 θ by 2. 2 ને અહીંયા ગુણી કાઢો, છે આપણી પાસે 2 cos square θ. ફાઇનલ રિઝલ્ટ કેટલું આવ્યું? mv સાઈડ રહેશે 2 cos square θ 1 પ્લસ cos 2 θ. cos 2 θ. બહુ જ વ્યવસ્થિત દાખલો છે. મેન્સનો છે, 2014 માં પૂછાયો છે. જો એક વાત ફરી બતાવું છું, ક્લિયર? તમે એમ લાગે છે કે તમે માનો છો કે ભાઈ નાના નાના દાખલાઓ ગણીને મેન્સ ક્લિયર થઈ જાય? એના માટે મહેનત જોઈએ. સમજ આવે છે કે નહીં હું કહું? જે નોર્મલ એક્ઝામ્પલ છે એનાથી પછી ધીરે ધીરે આગળના સ્ટેપમાં જવું પડશે ને. એમ નીટમાં હું કહું છું કે છોકરાઓ મહેનત કરે છે એવું ના સમજતા કે નહીં કરતા. ગ્લોબલ કોમ્પિટિશન છે, લોકો રાત દિવસની મહેનત કરે છે, તો આપણે કરવાની મહેનત, અને એમાંથી ધીરે ધીરે રિઝલ્ટ આવશે, ઇમ્પ્રુવ થશે જ. ફક્ત એક પહેલા એફર્ટ ને તમારી દાનત બે રાખો. જો હવે હું સમજાવું છું દાખલો. આ દાખલો સમજો, ક્લિયર થાય એવું છે આમાં ઘણું બધું. તો પહેલા મેં શું કર્યું છે, આ પોઈન્ટ લીધો, આ ખૂણો એ છે, આ બાજુએ આ બાજુએ, આ ખૂણો થીટા, આ થીટા થાય. તો આ એ છે, આ ખૂણો થીટા, તો આ a cos θ થાય, આ a cos θ આવી, તો ટોટલ અંતર 2a cos θ થયું. આ વેગ છે એ આ a ને લંબ છે, આને લંબ નથી, તો આપણે એને લંબ બનાવવા માટે એક લંબ ઘટક બનાવ્યો. હવે જોયું તો ઓબ્ઝર્વ કર્યું તો આને લંબ આ થાય, આને લંબ આ છે, આ ના ખૂણો સરખો થાય તો આ થીટા થઈ ગયો, તો આ ઘટક થયો v cos θ. ટોટલ હવે લખીએ mvr, તો v ના બદલે મેં લખ્યું v cos θ અને r ના બદલે 2a cos θ. ફાઇનલી mv 2 cos square θ આયા, અને cos square θ થાય 1 plus cos 2 θ by 2. ફાઇનલી આ લખ્યું, તો આ એક આન્સર સમથિંગ થઈ જશે, કોઈ 1 plus cos 2 θ. બોલો આવડે હવે? ઠીક છે, ઓકે. હવે આ એક દાખલો છે, જો કે સહેલો છે, આ રકમ જોઈને ગભરાવાની જરૂર નહીં. 20 kg નો પદાર્થ છે, એ અહીંથી ગબડે છે, તો આ અંતર 10 છે, સમજો આ અંતર 10 છે, આ એ 10 છે, આ બંને 10-10 અંતર આપ્યા છે, અને ગબડીને અહીંયા આવે છે. વાસ્તવમાં એ ફરતો નથી, ગબડી સરકીને અહીંયા આવે છે, અને અહીંયા આવે ત્યારે ઓને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું? હું માનું ત્યાં સુધી સહેલો દાખલો છે. પદાર્થ અહીંથી અહીંયા આવે તો એનું વેગ આમ થાય. હવે એ વેગની વેલ્યુ કોઈ કહેશે? એ વેગની કોઈ વેલ્યુ કહેશે? પદાર્થ અહીંથી અહીંયા ગયો તો h બરાબર 10 છે, તો અહીંયા જાય તો વેગની વેલ્યુ કેટલી થાય? થાય કે નહીં? ડેટા મૂકો, √2 g10 ha10. હા, તો કેટલા આયા? 14 સમથિંગ આયા, બરોબર કે નહીં? √2 એટલે 1.4 થાય અને 14 થાય, તો v બરાબર 14 આવી ગયા. ચલો એનું v ને સાઈડ રાખો. હવે કોણીય વેગમાન ઓને અનુલક્ષી શોધવું છે, તો કોણીય વેગમાનનું સૂત્ર કયું? ઓકે, m કેટલો આપ્યો? 20 ગ્રામ. કન્વર્ટ કરો, 20 ગુણ્યા 10 - 3. વેગ કેટલો છે? 14 છે. અને r લંબ કેટલો? તો r લંબ 10 + 10 20 થાય. તો લગભગ 14 ગુણ્યા 4 56 સમથિંગ આવતો હોય, તો 6 સમથિંગ કહી શકીએ, બરોબર? તો દાખલો ગણો, તમે અહીંયા ગણતરી કરવા જાઓ, મજૂર બનો, એના કરતા ખબર પડી ને કે 14 ગુણ્યા 4 કર્યા 56 થયા, 5.6 થયા, તો સમથિંગ એની આજુબાજુ કયો છે? 6 આવી ગયો, પૂરું કરી દો જવાબ. એમ ફટાફટ આગળ નીકળતા જાઓ તો ખબર પડતી જશે દાખલાઓમાં. ઓકે, આ એક દાખલો છે કોણીય ઝડપનો. મેં એટલા માટે બધા મેન્સના લઉં છું કે તમારે ફંડામેન્ટલી કોઈ કાચા ના પડો, બસ
તમને કદાચ આટલી નીટ વાળાને એટલું બધું ડેફમાં કદાચ આવે કે ના આવે, પણ તમને ખબર તો પડે છે ને કે ઉપર તો નહીં જતું ને ભાઈ, છોકરીઓ બરોબર. હા, તો એટલે થોડુંક આમાં યુઝ થશો ને તો પછી બીજા દાખલાઓ ઓટોમાં આવડશે. ઓકે, છેલ્લો દાખલો છે, કોઈમાં વધારે છે નહીં હવે. ઓકે, જુઓ હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા કયું છે એલ લંબાઈનો 8 m નો એક, અથવા હું આ તમારા માટે છોડું છું, હિન્ટ આપી દઈશ. એલ લંબાઈ 8 m દળ ધરાવતું એક ચોસલું છે, બરોબર. એટલે સળિયો જ ધારી લો, સમસ્થિતિ ટેબલ પર પડ્યું છે. આ આકૃતિમાં છે સમસ્થિતિ ટેબલ પર પડ્યું છે. હવે સમાન સમસ્થિતિ દળ ધરાવતા બે બિંદુ m અને 2m, એનો વેગ છે 2v અને v. તો આ 2v વાળો m દળનો કણ છે અને આ 2m દળનો કણ છે. આ v વ્યક્તિ આવે છે, આ 2v વ્યક્તિ આવે અને અથડાય છે l/3 ને l/6 અંતરે. આ પોઈન્ટેથી આમ સ્થિર કરેલું છે, જોડેલું છે. પછી ભ્રમણ કરવાનું ચાલુ કરે. કોણીય ઝડપ કેટલી? શું કરીએ ભાઈ? ખબર પડી? જુઓ, આ રહ્યો પદાર્થ 2m દળનો આમ આવતો હતો, આ અહીંયા આવ્યો, અથડાય, પછી બે ચોંટી ગયા, ચોંટીના સળિયો ભરવાનું ચાલુ કરી દીધું. એ કોણીય ઝડપ કેટલી? ગુડ, તમને એ તો ખ્યાલ આવ્યો ને કોણીય વેગમાન સંરક્ષણ. બોલો, પ્રારંભિક કોણીય વેગમાન કેટલું આવે? O ને અનુલક્ષીને, L ઇનિશિયલ O ને અનુલક્ષીને બરાબર L ફાઇનલ O ને અનુલક્ષીને. L ઇનિશિયલ કેટલો? હું લખું છું, ફક્ત તમે ગણી કાઢજો. L ઇનિશિયલ કેટલો? તો O ને અનુલક્ષીને આ બેના કણના કારણે મળે, કારણ કે સળિયો તો સ્થિર છે, તો સળિયાના કારણે તો 0 આવે, સળિયો તો સ્થિર છે. આ કણ m દળનો 2v વેગથી આવે છે, m દળનો 2v વેગથી આવે છે. તો હું શું લખીશ? m into 2v, m into 2v, અને ડિસ્ટન્સ કેટલું? l/3. mvr થયું. જો m આવ્યો, વેગ 2v અને ડિસ્ટન્સ l/3. ક્લિયર? આના માટે શું લખું? ઓકે, પહેલા તો જુઓ, માઇનસ છે કે પ્લસ છે? માઇનસ છે કે પ્લસ છે? જો આ આને કેમ ફેરવે? આમ ફેરવે. અને આ આને કેમ ફેરવે છે? આમ જ ફેરવે છે. બે પ્લસ છે. જો આ આમ ફેરવે, આ આમ ફેરવે, સમઘડિક છે, ધેટ મીન્સ પ્લસ આવે. તો 2m l/6, 2m l/6 અને v, મારી ભૂલ થઈ, v લખવાનો રહી ગયો છે. 2m વેગ v અને l/6. ફાઇનલી રિઝલ્ટ તમે જોઈ લેજો, જે આવે એનાથી હું વધારે માથાકૂટમાં નહીં ઉતરતો, બરોબર. હવે હું જે કહું છું એ સમજો. L ફાઇનલ કેટલા? L ફાઇનલ કેટલા? તો હવે શું થયું? ચોંટી ગયા, ચોંટીને બધા ફરવા લાગ્યા આમ. તો આપણે શું ધારીશું? I ω². I ω². તો બોલો, I કોની? પહેલા તો સળિયાની. સળિયાની કેટલી? ml². સળિયાનું દળ કેટલું? 8m. m એની લેન્થ કેટલી છે? l છે. તો ml²/12. સેન્ટરમાંથી જાય એટલે 8ml²/12 પ્લસ બે કણ ચોંટ્યા છે, એમનું આવશે. હા, તો એ આવે ને, તો mr². તો આનું m અને કેટલા અંતરે? l/3. l/3 નો સ્ક્વેર પ્લસ આ 2m into l/6 નો સ્ક્વેર, l/6 નો સ્ક્વેર into ઓમેગા, I ઓમેગા. હવે તમારે શું કરવાનું? એને સરખાવો, એક રિઝલ્ટ આવી જશે જે માંગ્યું છે. ફંડામેન્ટલ